કેમ છો મજામાં? અત્યારે ગુડ ઇવનિંગ થઈ જશે અને મિત્રો અત્યારનો સમય થયો છે 6:30 જેવો સમય થઈ જશે અને ભણવા જતો મિત્રો ભણીને સીધા આવી જશે વાડીએ. સનસેટ જોઈ લો. કઈ ઘટે મિત્રો? કઈ ઘટે જ નહીં. અને મિત્રો હું તમને આજ બતાવવાનો છું મારી વાડી, ફરતી વાડી કઈ રીતના છે અને મિત્રો શું શું વાવેલું છે. તમને મારી વાડીની મુલાકાત લઉં છું, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો શરૂઆત આપણે અહીંથી કરી દેવી છે. આજે આપણે ઢોર બાંધ્યા છે અને જો આ ટીસી છે જ્યાંથી આપણી વાડીએ લાઇટ આવે છે. અને મિત્રો જો અહીંયા મકાઈ ને એવું છે, પપ છે દવા છાંટવાનું, કુંડી છે અને ફરતી ઘર આપણી જાળી લાગી ગઈ છે. અને અહીંયા બે નાળિયેરી છે. તો ચલો હું હવે હેઠે જાવ અને પડાઈની મુલાકાત લેવા રહું. ચલો તો અત્યારે શરૂઆત જો અહીંથી થાય છે. આ જોઈ લો, એટલા બીટ વાઈ દીધા છે આપણે. આ બીટ છે અને આ બાજુ રસકો છે. અને મિત્રો આ કોરું પસ્યું છે જોઈ લો. આમાં ખાલી પાળા બાંધ્યા છે, કાંઈ વાયુ નથી. અને બીટનો કેરો લાંબો છે. અને હવે આ બસ તમને લઈ જાઉં બતાડવા માટે. ચલો તો મિત્રો જો આટલે સુધી આપણો રસકો છે વાડીથી આટલે સુધી. અને હવે આયા છે અહીંથી ઘઉં ચાલુ થાય છે. જોઈ લો કેટલા કેરા જોઈ લો, 10 થી 11 કેરા એના છે ઘઉંના. અને આયા છે સફેદ સૈન્યા. અને મિત્રો ગાજર જોઈ લો, ગાજર એ ફૂલડા કાઢી જશે. અને હવે છે ટમેટી આવે છે મિત્રો. જોઈ લો ટમેટા, દેશી વાડીના દવા વગરના ટમેટા મિત્રો. એકવાર ખાઈ જાય ને મજા આવે મિત્રો. આ ડુંગળી ગજરા કાઢી જઈ. અને આ ટમેટા જોઈ લો. હવે ચલો હું તમને હેઠલા પડામાં લઈ જાય, હેઠલા પાળિયામાં. ના મિત્રો મસ્ત એટલે શું શું છે એ તમે બતાવું ને. જોઈ લો સનસેટ થયો કે ઘટે જ નહીં. ટમેટો ખાઈને મજા એવડી આવી ગઈ. ચલો ફાઇનલી મિત્રો જોઈ લો તમે, આટલે આપણું પડું છે. આયા શેઠ આજે મકાઈ ને એવું જે પડ્યું ને આયા ના આપણું પડું પૂરું થઈ જશે. અને એટલા ઘઉં છે અને આમાં આપણે વાવી તલ. અને મિત્રો આયા કાકાનું જીરું છે જોઈ લો. આટલું કાકાએ જીરું આવ્યું છે. અને બીજા કાકાએ છે ને જીરામ જુઓ, પેલા જીરામ વરિયાળી આવી ગઈ. અને બીજા કાકાએ છે ને આપણી જેમ ઘઉં વાયા છે. અને આ છે ઢોર માટેની નીણ. અને ઉપર સનસેટ તો જુઓ મિત્રો, ભાઈ સાહેબ ક્યાં નજારા છે યાર. તો મિત્રો જોઈ લો બીજા કાકાના ઘઉં. આપણે ડુંડી આવી ગઈ છે હવે. અને કાકાને તો ઘઉં પાઈ જાય એવું લાગે છે. આ બધી લીલું કરી નાખ્યું. અને આ છે જો મકાઈ વાઈ દીધી. આજે ઉજી હેમી થઈ છે. અને આ કાકાની વાડી છે. એક વાડી આયા છે, એક આયા, એક સામે વાડી છે. 3 કાકા છે. તો કાકાની વાડી આવે ને તો જો ફોડું બોલતો શું બોલું? ફરતી બોલ, ફરતી બોલ દો એમને હરખું બોલ. શું બોલું છે? નાટક કરે છે. બોલ ફરતી બોલ, બોલ. હુઈ જો. તો ફાઇનલી મિત્રો છે ને હવે કાકાની વાડી આવી જાય. અને જોઈ લો દી આથમી જો છે. અને વાડી જાય નહીં થાય. જો આપણે બધા રમવા આવી જાય, સૂટ દોડી રમવા માટે આવી જશે. આવ દે આ દડો આવ દે મિત્રો, સૂટ દોડી રમવા માટે આવી જશે. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો દડો એમ જોઈએ. અને જો આ ફોટો જોતો આ બોલ. શું બોલું? બોલ. આ તો દડે રમવું છે મિત્રો. વ્લોગ થાકી જશે અને સૂટ દડે રમી છે. ચલો વ્લોગમાં કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો દડો આપણા હાથમાં આવી જશે. અને હવે ટાર્ગેટ છે આ ભાઈ. જો જાય થોડે કરો મિત્રો. દડે રમીને મજા એટલી આવે. અરે દડો બીજો. હા જો દડો આગા નાખી. આ બધું લઈ લે દડો. થોડે લઈ જાય મિત્રો. બોલો થાક લાગી ગયો. હા એમ તો દડો જોઈએ. બહુ બધું દડો લઈ જાય રહ્યું. આ પડું મારી. અલે આવ દાલ ભાગે રે.
બોડો એને વાડી જાય છે તું બોલ હું બોલું આ બોલ પેલા આ બોલ બોડો થોડા બોલ પેલા એક બોલ તો નથી દડે રમાડો તો મિત્રો બોડો આપણે દડે નથી રમાડો બોલ આપણી વાડીમાં છે ને અહીંયા જો મકાઈની નાખી દીધું છે એ ખમ્યો મિત્રો હા જો એટલે મકાઈ બધી નાખી દીધી છે બોડો આવ્યો છે બોલ હજી એક બોલ ભાજી જો ભાજી જાય છે મિત્રો આપણે ધાબા પર ચડી ધાબા પર જઈને એક્સરસાઇઝ કરી તો ચલો કન્ટિન્યુ બોડું જઈને વાડીએ જો જાય આય હામું જો ટાટા બોલ એને વાડી આવી મિત્રો અને આપણે આવી જઈએ ધાબા ઉપર અને જોઈ લો ડીએસમી જો છે અને મિત્રો આપણે પેલા એક્સરસાઇઝ કરવાની છે મિત્રો મેળીમાં જવાનું નથી કારણ કે કાકાને પાણી પાઈ દીધું છે ને કે હલાય એવું છે ને એટલે મેળીમાં યાદ નહીં જઈએ અને આપણે એક્સરસાઇઝ પહેલાં કરી નાખીશું ચલો કન્ટિન્યુ મિત્રો એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી દીધી છે આપણે આજ મિત્રો બહુ એક્સરસાઇઝ નથી થઈ કારણ કે આપણે થાકી જતા અને જોઈ લો ટાંકો પીટી દીધો છે પાણી બતાડું પાણી જ નથી જોઈ લો તળિયું થોડુંક છે બેન કીધી દીધી પાછું મિત્રો વ્લોગને આપણે આયોજન આપી છીએ વ્લોગ ગમે તે લાઈક છે સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી રામ